જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણુ, આજે આપણે કાચા કેળાની સલ્લી એટલે કાચા કેળાની ખમણ કેવી રીતે કરાય એ આપણે સિદ્ધ કરવાનું છે. તો અહીં 1 નંગ કાચા કેળા લીધા છે. તો સૌથી પહેલાં શું કરીએ, પહેલાં આપણે કાચા કેળાની જે છાલ છે એ પહેલાં આપણે ઉતારી લઈએ, એ કાઢી લઈએ. પહેલાં આપણે આમાં બીજા બી 1 કેળા આવે છે, નાના હોય છે એ પણ જાડા હોય છે, તો એ કેળા બી આપ લઈ શકો છો. બેમાંથી કોઈ બી આપ લઈ શકો, પણ ધ્યાન રાખવાનું કે કેળા એકદમ કાચા જોઈએ, કાચા પાકા ન જોઈએ, નહીં તો જો કાચા પાકા હશે તો સુંદર નહીં થાય. તો આ ખમણી છે. આપણે શું કરવાનું છે, પહેલાં ખમણીને નથી રાખવાનું. તેલ અથવા ઘી આપણે જે બી લેતા હોય, તો તેલ એકદમ ગરમ થઈ જાય પછી સીધું ખમણીમાંથી જ એને કેળાને લઈને આવી રીતે ખમણવાનું છે. પહેલાં ખમણીને પહેલાં નીચે રાખી લઈએ પછી તેલમાં કરીએ તો એવું નહીં કરવાનું, કારણ કે એ સરસ નહીં થાય અને તેલ એકદમ આવી જવું જોઈએ. પછી આવી રીતે તરત એમાં ખમણી દેવાની સલ્લીને. આપ જાડી બી કરી શકો છો, મારી પાસે થોડી પતલી છે, તો આવી રીતે આપ જો કરશો ને તો જો તરત જ આ તળાઈ જશે. તો ખૂબ સરસ અને સરળ છે આ. આપ ઇન્સ્ટન્ટ આ કરી શકો છો, ખૂબ સરળતાથી થઈ જશે. તો આપણે જો આવી રીતે તળી લેવાનું છે. આપણે જોઈ શકો છો કેટલા અલગ અલગ બધા છૂટા પડી ગયા છે. બધી વેફર મેં કેળાની વેફર આપ સાથે શેર કરી છે. આજે કાચા કેળાની સલ્લી આપણે બનાવી રહ્યા છે. તો આવી રીતે બધી સલ્લી આપણે બનાવી લઈએ. બધા ખમણ આવી રીતે આપણે તૈયાર કરી લઈએ. ડાયરેક્ટ આવી રીતે ખમણ લઈને સીધું તેલમાં જ ખમણવાનું. ગેસને ધીમું હાઈ ફ્લેમ જ રાખવાની, નહીં તો જો ગેસ ધીમું હશે ને તો એકબીજામાં બધું ચોંટી જશે. તો વૈષ્ણવ, જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરશો. તો બધા તળાઈ ગયા છે, આપ અહીં જોઈ શકો છો. હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈએ. તો અહીંયા છે ને મેં શું કર્યું છે, સિંધાલું મીઠું અને શ્યામ તીખા આમાં આપણે કાઢીએ ને તેલમાંથી ત્યારે જ આમાં ઉપરથી પધરાવી દેવાના. આપ છે ને લાલ મરચું અહીંયા વાપરી શકો છો, મેં નથી વાપર્યું, પણ આપને જો પધરાવવું હોય તો આપ પધરાવી શકો છો. તો વૈષ્ણવ, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરશો. કમેન્ટ બોક્સમાં જણાવશો વિડીયો કેવો લાગ્યો છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ સરળ, સુંદર અને તરત થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકું આપ સુધી નોટિફિકેશન આવી જાય. એને આવી રીતે સરખી રીતે મિક્સ કરી લઈએ. આપ જો બધી સલ્લી એકદમ છૂટી પડી ગઈ છે ને, એકદમ ક્રિસ્પી, એકદમ ક્રન્ચી થઈ છે. આપણે જોઈ શકો છો. હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈએ. તો વૈષ્ણવ, વિડીયો ગમે તો આપણા વૈષ્ણવ ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે. તો હું આપને નજીકથી દેખાડી દઉં. આપને હું અહીં તોડીને બી દેખાડી દઉં કે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. આપણે જોઈ શકો છો. તો વૈષ્ણવ, ફરીથી મળશું નવા વિડીયો, નવી સામગ્રી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.